બાળકને નાનપણથી લઈને કેટલીય વાર અલગ અલગ રીતે ડરાવતા હોઈએ છીએ. ડર એ બાળ ઉછેરની એક ઉધઈ છે. જ્યારે બાળકને આપણે વારંવાર આમ ના કરતો, આમ થઈ જશે, આમ ચડીશ નહીં, પડી જશે, અને અડતો નહીં, બટકું ભરી જશે, આવું જ્યારે આપણે બાળકને કહીએ છીએ, અનેક વાર બાળકના મગજમાં ડરના બીજ વાવીએ છીએ. શું થાય છે? જ્યારે બાળક ડરેલું છે ત્યારે એ બાળકનો જે વિકાસ થવો જોઈએ, તે જે રીતે ખીલવું જોઈએ તે રીતે ખીલી શકતું નથી. બીજું, ડરમાં ઉછરેલું બાળક તે સંકુચિત હોય છે. એ બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને તેના જીવનને એ માણી શકતું નથી. માતા પિતા અને પરિવારના સભ્યો તરીકે આપણે સજગ થઈ જઈએ કે આપણે એવા તો કમાન્ડ બાળકને નથી આપી રહ્યા ને કે જેનાથી આપણે બાળકના અસ્તિત્વમાં ડરના બીજ વાવી રહ્યા છીએ. બાળકને